નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. ગરમીની ઋતુ બની રહી છે. મૃત્યુનું કારણ ભયંકર ગરમીના કારણે દેશમાં અત્યાર સુધીમાં 200થી વધુના મોત થયા. અમદાવાદમાં છેલ્લા 2 દિવસમાં તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો. ઉત્તર ગુજરાત, કચ્છ અને સુરેન્દ્રનગરમાં આંધીની આગાહી. મહુડી તીર્થમાં 130 કિલો સોના અને 14 કરોડની ઉચાપત મામલે ટ્રસ્ટી અને ગુરુ ભગવંતના એકબીજા પર આક્ષેપ. પ્રજ્વલન રેવન્ના મેડિકલ તપાસ બાદ કોર્ટમાં હાજર થશે. અશ્લીલ વિડીયો કેસમાં SIT એરપોર્ટ પરથી કરી ધરપકડ. ડિસ્ટ્રોકના કારણે બિહારમાં 57 અને ઝારખંડમાં 9ના મોત. યુપી અને કેરળમાં વરસાદની શક્યતા. ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન મેચ દરમિયાન ઇતિહાસની સૌથી કડક સુરક્ષા ગોઠવાશે. ન્યૂયોર્ક કિલ્લાની અંદર ફેરવાઈ જશે. સૂત્રાપાડામાં કેસ્ટોડિયલ ડેથ મામલે PI સહિત 21 પોલીસકર્મી સામે ફરિયાદ. ટોર્ચરથી કંટાળી લોકઅપમાં માથું ભટકાવી મોત વહાલ કર્યું. પોર્ન સ્ટારને ગુપ્ત રીતે પૈસા આપવાના કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટે દોષી જાહેર કર્યો. ફ્લિપકાર્ટમાં ડિલિવરી બોયની જોબ છોડીને ખુદની લોજિસ્ટિક કંપની ઊભી કરી. અમદાવાદમાં ફાયર NOC BUના ધરાવતા જુડિયો અને ક્રોમા સહિત 78 એકમ સીલ, 2 એકમમાં 476 એકમમાં ચેકિંગ. રાજકોટમાં 1 મહિનામાં સ્માર્ટ મીટરને લગાવો તો 10,000ના દંડની ધમકી. મહિલા કોલેજ વિસ્તારની સોસાયટીમાં રહેવાસીઓએ રજૂઆત કરી. તેઓ કેજરીવાલને મરાવી શકે છે. તેમનું જીવન હવે તમારા હાથમાં. આતિશીએ લોકોને ભાવુક અપીલ કરી. લગ્ન મંડપમાં વરમાળાની વિધિ વખતે જ વરકન્યા બાખડ્યા. એકબીજાને જૂતા અને મુક્કા ફટકાર્યા. સચિવજી બાદ હવે જીતુ ભૈયા બનીને દર્શકોનું મનોરંજન કરશે. જીતેન્દ્ર કુમાર કોટા ફેક્ટરીની રિલીઝ ડેટ કન્ફર્મ. અભિનેતા રાજકારણી નંદામુરી બાલકૃષ્ણએ અભિનેત્રી અંજલિને માર્યો ધક્કો. વિડીયો વાયરલ થયો. મેગેઝિનમાં રિલાયન્સ અને ટાટાનો દબકતો. વેક્સિન બનાવનારી કંપનીની પણ એન્ટ્રી. પેરિસમાં BAPSના પ્રથમ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ. મહંત સ્વામીએ વિડીયોના માધ્યમથી આશીર્વાદ આપ્યા. રઈસીના મોત બાદ ઈરાનમાં 28 જૂને રાષ્ટ્રપતિ ચૂંટણી કોઈ પણ કરી શકશે આવેદન. 7 ઓક્ટોબરે તમારી આંખો ક્યાં હતી? ઇઝરાયેલે ઓલ આઈઝ ઓન રફાર ટ્રેન્ડ પર આપી પ્રતિક્રિયા. અનંત અંબાણી રાધિકા મર્ચન્ટના લગ્નની તારીખ સામે આવી. મુંબઈમાં ફેરા ફરશે.